પરીક્ષા તો આપી દીધી અને રિઝલ્ટ આવવાની તૈયારી છે. રિઝલ્ટને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અત્યારે દરેક ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીના મગજમાં એક જ પ્રશ્ન હશે કે સર, રિઝલ્ટ શું આવશે? રિઝલ્ટ કેવું આવશે? પેપર ચેકિંગ કેવું થયું હશે? મેં આ પ્રમાણે આન્સર લખ્યો હતો, શું મને માર્ક્સ મળશે? મેં આટલા પેજીસ ભર્યા હતા, શું મને માર્ક્સ મળશે? સર, મારા 30 માર્ક્સ આયા હશે તો શું મને ગ્રેસિંગ આપીને 33 માર્ક્સ કરી આપશે? આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આ વિડીયોમાં તમારી માટે લઈને આવ્યો છું, જેથી તમારા ટેન્શનમાં હું ઘટાડો કરી શકું. ચાલો સમજી લઈએ, જોઈ લઈએ. કેમ કે રિઝલ્ટ આવવાની તૈયારી છે તો ટેન્શન તો વધારે હશે. તો હાઈ ટેન્શનને થોડું લો કરીએ અને તમારા જે ડાઉટ છે, તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીએ દીકરાઓ. તો સૌથી પહેલા ટેન્શન છોડો મારા વાલાઓ. ટેન્શન લેવાની બિલકુલ પણ જરૂર નથી. આજે હું તમને પેપર ચેકિંગની સાચી હકીકત તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. એટલે સૌથી પહેલું મગજમાં ફિટ કરી દો. સ્વાભાવિક છે યાર, માણસ છીએ આપણે, બોર્ડની પરીક્ષા આપી છે એટલે ટેન્શન તો થાય જ. જેને 90+ આવવાના હશે એને પણ ટેન્શન હશે, જે માંડ બોર્ડર ઉપર હશે એને પણ ટેન્શન હશે. ટૂંકમાં રિઝલ્ટનું ટેન્શન દરેકે દરેક વિદ્યાર્થીને હશે. જે ભલે બહારથી બોલતો કે મને તો બિલકુલ ટેન્શન નથી, આપણે તો જોરદાર છીએ, આપણે તો પાસ જ છીએ, એને પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક ટેન્શન તો હશે જ. તો સૌથી પહેલું કામ આપણે એ કરવાનું છે, ટેન્શન છોડી દેવાનું છે. કેમ કે તમારું ટેન્શન તમારા રિઝલ્ટને હવે બદલી શકવાનું નથી. હવે કોઈ ચેન્જીસ થઈ શકવાના નથી. એક વખત પેપર આપ્યું એ ગયું, પેપર ચેક પણ થઈ ગયું, માર્ક્સ એન્ટ્રી પણ થઈ ગઈ હશે. હવે બસ ખાલી રિઝલ્ટની તારીખ અનાઉન્સ કરવાની બાકી છે. એ પહેલા હું તમને જણાવી દઈશ કે તમારા ડાઉટ છે, તમારા પ્રશ્નો છે, એની માટે સૌથી પહેલા ટેન્શન છોડી દો અને આ વિડીયોને એન્ડ સુધી જોઈ લો, એટલે તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ અહીંયા આવી જશે. તો દીકરા, સૌથી મહત્વનો સવાલ, પેપર ચેકિંગ કેવી રીતે થાય છે? અને અહીં આપણે પહેલા ચર્ચા કરી લઈશું દીકરાઓ, પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ એટલે કે અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સની વાત પહેલા કરી લઈએ કે અકાઉન્ટ અને સ્ટેટિસ્ટિક્સની અંદર પેપર ચેકિંગ કઈ રીતે કરવામાં આવે છે. શું લખ્યું હશે તો મને કેટલા માર્ક્સ મળી શકશે? તો દીકરાઓ, આ બંને સબ્જેક્ટ્સ ટોટલી પ્રેક્ટિકલ છે, દાખલાઓ પર આધારિત છે. એટલા માટે એક ટેન્શન મગજમાંથી કાઢી લો, એક ખોટો વિચાર મગજમાંથી કાઢી લો. બેટા, એક ભૂલ 0 માર્ક્સ, આ જો મગજમાં ડર હોય તો કાઢી લો બેટા. સ્ટેપ વાઇઝ તમને માર્ક્સ મળવાના છે. સૂત્ર સાચું હશે તો પણ માર્ક્સ મળશે. આખો દાખલો સાચો નથી. સર, પાકા સરવૈયાનો સરવાળો સાચો નથી, બાકી બધું સાચું છે, તો શું માર્ક્સ મળશે? હા બેટા, 100% તને સ્ટેપ્સના માર્ક્સ મળવાના છે. સરવાળાના માંડ અડધો માર્ક્સ કદાચ કપાઈ શકે છે, એનાથી વધારે માર્ક્સ સરવાળાનો ક્યારે કપાતો નથી. તો દીકરા, પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સમાં શું તમે સૂત્ર સાચું લખ્યું છે? ફરી બોલું છું બેટા, સૂત્ર સાચું લખ્યું છે? યસ, તો એનો દીકરા તને માર્ક્સ મળી જવાનો છે. ત્યાર પછી સૂત્ર સાચું છે ત્યારબાદની ગણતરી તે કરી છે? હા, તો ગણતરીનો પણ તને માર્ક્સ મળવાનો છે, જેને આપણે સ્ટેપ્સ કહીએ છીએ ને. કેમ કે એક વારમાં આન્સર ન આવી જાય. સપોઝ 5 માર્ક્સના દાખલામાં સૂત્ર તમે સાચું લખ્યું છે, અમુક સરવાળા સાચા કર્યા છે, પણ આર નો જવાબ સાચો આવ્યો નથી, તો દીકરા બિલકુલ ટેન્શન ના લઈશ. સૂત્રનો માર્ક્સ પણ તને મળવાનો છે, તારા સ્ટેપ્સનો માર્ક્સ પણ તને મળવાનો છે. ખાલી અંતિમ જવાબ એટલે કે સ્ટેટની અંદર તે આર ની કિંમત જે શોધી હશે એ તારીખ ખોટી છે, તો એના ખાલી તને 0 માર્ક્સ મળશે. બાકી આ જે સૂત્ર છે, ગણતરી છે, સ્ટેપ્સ છે, એના માર્ક્સ તને 100% મળવાના છે. એટલે કે 5 માર્ક્સના દાખલામાં દીકરા તારા બધા સ્ટેપ સાચા છે, છેલ્લા 2 થી 3 સ્ટેપ તારા કદાચ ખોટા છે. એટલા માટે તારો આરનો આન્સર આવી નથી રહ્યો, કાં તો ખોટો, કાં તો 0 કરતા -1 થી નાનો અને +1 કરતા કદાચ મોટો આવી ગયો, કાં તો 0 પોઈન્ટમાં આન્સર આવ્યો પણ ખોટો છે, તે વેરીફાઈ કર્યું, આન્સર તારો ખોટો છે. તો બેટા, તેમ છતાં 5 માંથી તને 4 માર્ક્સ મળશે ને મળશે. એટલે તમને વારંવાર કહીશ, અકાઉન્ટની અંદર અને આંકડાશાસ્ત્રની અંદર સ્ટેપ્સના માર્ક્સ મળે છે, એટલે બિલકુલ ગભરાશો નહીં.
જેટલા સાચા સ્ટેપ્સ હશે એટલા માર્ક્સ તમને મળવાના જ છે. તો પછી ડર શેનો, ગભરાહટ શેની, શું કામ ગભરાવાનું યાર? એવું નથી કે આર નો આન્સર સાચો તો જ મને 5 માર્ક્સ મળશે, એવું નથી. આર નો જવાબ ખોટો છે, આગળનું તારું કેલ્ક્યુલેશન સાચું છે, તારું ટેબલ પણ સાચું છે, તેમ છતાં તને 5 માર્ક્સથી 5 માંથી જે સ્ટેપ તારા સાચા હશે એના માર્ક્સ તને અકાઉન્ટ અને સ્ટેટ બંનેમાં મળશે જ. એ રીતના અકાઉન્ટની અંદર પ્રવેશના દાખલામાં બધું સાચું છે પણ છેલ્લે પાકા સર્વેનો સરવાળો કદાચ સરખો ન થયો તો બેટા અડધો માર્ક્સ કપાશે. બાકી બધા સ્ટેપ સાચા હશે, બધી એન્ટ્રી સાચી હશે, હવાલાની અસર સાચી હશે તો માંડ અડધો માર્ક્સ તારો પ્રવેશમાં કે નિવૃત્તિમાં કપાશે. બાકીના બધા જ માર્ક્સ તને મળવાના છે. એટલે અહીંયા બિલકુલ ટેન્શન લેવાનું તું છોડી દે. હવે દીકરાઓ વાત કરીએ સ્પેશિયલી થિયરી સબ્જેક્ટ. થિયરી સબ્જેક્ટમાં સર કેમનું હોય, મને ટેન્શન થાય છે ઓસીએમ ની અંદર અથવા તો ઇકોનોમિક્સ ની અંદર અથવા ગુજરાતની અંદર અથવા તો ઇંગ્લિશની અંદર, તો સર એમાં શું હોય છે બેટા? થિયરી વિષયમાં તમારો સૌથી મોટો ફાયદો એ છે કે તમે સાચો કોન્સેપ્ટ લખ્યો હશે. કોન્સેપ્ટનો મતલબ કે ખ્યાલ. જેમ કે સંચાલન, તો સંચાલન શું છે તમને ખ્યાલ હશે અને એના ઘણા શબ્દો તમે લખ્યા હશે, પ્રેઝન્ટ કર્યા હશે. સાથે સાથે થોડા ઘણા કીવર્ડ્સ તમે લખ્યા હશે તો એના પણ તમને માર્ક્સ મળવાના છે બેટા. અધૂરા આન્સરને પણ માર્ક્સ મળશે. 5 માર્ક્સનો મોટો પ્રશ્ન છે, 5 મુદ્દા લખવાના કીધું હતું, તમે 2 જ લખ્યા છે તો બેટા 2 ના પણ તને માર્ક્સ મળવાના છે. કેમ કે એક મુદ્દાનો 1 માર્ક્સ હોય મોટા પ્રશ્નોમાં. તો અહીંયા જુઓ, એક મુદ્દાનો 1 માર્ક્સ તમને મળી જવાનો છે. જેટલા સાચા મુદ્દા લખ્યા હશે, લાગતું વળગતું પણ લખ્યું હશે ને તો પણ તમને માર્ક્સ મળી જવાનો છે બેટા. સારું લખ્યું છે તો માર્ક્સ મળશે. સારું એટલે કે સાચું અને સારું બંને લખ્યું છે તો માર્ક્સ મળી જવાના છે. કદાચ માની લે કે સાચું નથી લખ્યું પણ લાગતું વળગતું પણ લખ્યું હશે ને તો પણ દીકરા તને માર્ક્સ મળશે. લખ્યું હશે તો સિમ્પલ લોજિક છે, લખ્યું હશે તો કોઈ પણ પેપર ચેકરે તમને માર્ક્સ આપ્યા હશે. કોરું રાખ્યું હોય તો કોઈ પણ વ્યક્તિ, ભગવાન પણ નીચે આવે પેપર ચેક કરવા તો એ પણ માર્ક્સ તમને આપી ન શકે. એટલા માટે જ તમને શિક્ષકો વારંવાર કહેતા હોય છે કે બેટા પેપર કોરું ન મૂકતો, લખીને આવજે. એનો ફાયદો આ, લખ્યું હશે તો માર્ક્સ ચોક્કસથી તમને મળ્યા હશે. ટૂંકમાં તમે જે કંઈ પણ આન્સર લખ્યો છે એની અંદર મુદ્દા વાઇઝ લખ્યું હશે કે ફકરા વાઇઝ લખ્યું હશે, પણ લખ્યું હશે તો થિયરી સબ્જેક્ટમાં ચોક્કસ તમને માર્ક્સ મળી જવાનો છે. રાઈટ છે? તો અકાઉન્ટ, સ્ટેટ, ઇકોનોમિક્સ અને બીએ ની વાત કરી લીધી છે આપણે. હવે ગ્રેસની મહત્વની ચર્ચા કરીએ ભાઈ. પેપરમાં ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં, અને મળશે તો સર કઈ રીતે મળશે? તો બેટા એક પહેલું ગ્રેસિંગ પહેલાનું જે સ્ટેપ છે એ હું તમને સમજાવી દઉં છું. માની લો કે સ્ટેટની અંદર તમારા 30 માર્ક્સ થાય છે. આંકડા શાસ્ત્રની અંદર તમારા પેપર ચેક થઈ ગયું, અલગ અલગ સેક્શન અલગ અલગ શિક્ષકે ચેક કરી લીધા. છેલ્લે સરવાળો કરતા ખબર પડી કે સ્ટેટની અંદર તમારા 30 માર્ક્સ થાય છે. તો બેટા પેપર ચેકિંગ કરતી વખતે જ શિક્ષકોએ તારા 30 માંથી 33 માર્ક્સ 100% કરી દીધા જ હશે. કેમ કે 30 વાળા બાળકને કોઈ ફેલ ન કરે એટલી તો માણસાઈ શિક્ષકમાં પણ હોય. અને બોર્ડ પણ કહે છે ભાઈ, બોર્ડ પણ કહે છે કે વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનમાં લઈને પેપર ચેક કરો. અમુક રૂઢિગત જે વિચારો છે એ પકડી ન રાખશો. વિદ્યાર્થી પાસ થતો હોય તો એને ચોક્કસથી પાસ કરો. તો 30 માર્ક્સ તમારા આયા હશે તો તમને 3 માર્ક્સ ત્યાં જ પેપર ચેકિંગમાં જ તમારા ગમે તે રીતે જ્યાં જ્યાં તમે લખ્યું હશે ને જ્યાં જ્યાં તમને અડધો માર્ક્સ પણ આપવા જેવો હશે ને ત્યાં તમને અડધો આપીને પણ તમારા 3 માર્ક્સ એડ કરીને તમને 33 સુધી પહોંચાડી દીધા હશે. પણ બેટા તમે કહેશો સર મારા 25 જ થાય છે, તો બેટા 25 નો કોઈ વિકલ્પ નથી. કેમ કે 25 ના 33 કરવા માટે 5 + 3 8 માર્ક્સ એડ કરવા પડે. તો 25 માર્ક્સ વાળો ફેલ જ રહેવાનો છે, એને કોઈ પાસ ન કરી શકે, શક્યતા જ નથી. લખ્યું નહીં હોય તો જ 25 માર્ક્સ આવ્યા શકે, તો ખોટું લખ્યું હશે. તો દીકરા તમારા 33 માર્ક્સ હશે, અરે 30 માર્ક્સ હશે, 29 માર્ક્સ હશે તો ઉપરના માર્ક્સ એડ કરીને તમને ત્યાં જ પેપર ચેકિંગમાં જ તમારા માર્ક્સ 33 થઈ ગયા હશે. અને નિયમ છે, માર્ક્સ આયા કરતા ઓછા આપો એ નહીં ચાલે, પણ આયા કરતા એકાદ માર્ક્સ 2 માર્ક્સ વધુ હશે તો ઇટ્સ ઓકે,
એમાં કોઈ પ્રોબ્લેમ નથી, એમાં કંઈ ખોટું નથી. તો જે વિદ્યાર્થીઓ બોર્ડર પર હતા, 30ની આજુબાજુ માર્ક્સ જેના હતા, એના 33 ડેફિનેટલી 100% પેપર ચેકિંગમાં થઈ જ ગયા હશે. હવે એની વાત કરીએ કે જેઓ પેપર ચેકિંગમાં પાસ થઈ શક્યા નથી, તો એને ગ્રેસ માર્ક્સ મળશે કે નહીં? તો બેટા જે ગ્રેસિંગ માર્ક્સનું એક સમજી લઈએ કે ગ્રેસિંગ માર્ક્સ તમને કઈ રીતે મળશે. બેટા એક રેન્ડમ સિસ્ટમ છે, સિસ્ટમની અંદર ગ્રેસિંગ માર્ક્સ તમને આપવામાં આવે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્ક્સ આપીને પાસ કરી દેવામાં આવતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ રહી પણ જતા હોય છે. સિસ્ટમ જનરેટેડ છે, રેન્ડમ ગ્રેસિંગ કરવામાં આવે છે. સિસ્ટમમાં તમારા માર્ક્સ એડ થઈ જશે અને નસીબ તમારું હશે તમે નીકળી જશો. ખૂબ ઓછા માર્ક્સ હોય એની વાત કરી રહ્યો છું. બાકી મેં તમને કીધું એમ કે 30ની આજુબાજુ તમે રમતા હશો, તમારા 33 100% ભાઈ 100% પેપરમાં થઈ જ ગયા હશે. ત્યારે કોઈ શિક્ષક એવું નથી વિચારતો કે ચલો આને હું ફેલ જ કરું, એવું હોતું નથી. પણ તમે ખૂબ જ ઓછા માર્ક્સ ધરાવો છો, એવા સંજોગોમાં ના શિક્ષક અહીંયા કાંઈ કરી શકશે, ના તમને કોઈ ગ્રેસ માર્ક્સ મળી શકશે. અને કદાચ ગ્રેસ માર્ક્સ મળે પણ દીકરા, તો એ માત્ર 3 થી 4 માર્ક્સ તમને ગ્રેસ મળી શકે છે. એનાથી વધુ ગ્રેસિંગ માર્ક્સ તમને 12મા ધોરણમાં જવલ્લે જોવા મળશે. તો આ છે કોન્સેપ્ટ દીકરાઓ ગ્રેસિંગ માર્ક્સનો. એટલે બિલકુલ હવે ટેન્શન ન લઈશ. મેં કીધું એમ જો તે લખ્યું હશે તને માર્ક્સ મળ્યા હશે, બોર્ડર પડતું હોય તો તને ચોક્કસથી કૂદકો મારીને માર્ક્સ એડ કરીને પેપર ચેકર તને પહોંચાડી દીધો હશે. બસ હવે ખાલી રિઝલ્ટની રાહ જોવાની છે. જેવું રિઝલ્ટ આવી જશે તને તારું પરિણામ સમજાઈ જશે. ભૂલો કરી હશે તો એ પણ સમજાઈ જશે અને માર્ક્સ પ્લસ કર્યા હશે તો એ પણ તને સમજાઈ જશે બેટા. બસ હવે રિઝલ્ટની રાહ જોઈએ. રિઝલ્ટ આપણે લાઈવ ચેક કરવાના છે પીડબ્લ્યુ ગુજરાતી કોમર્સ ચેનલ પર. જેવી રિઝલ્ટની ડેટ અનાઉન્સ થઈ જાય છે તમને નોટિફિકેશન મળી જશે અને તમારા બધાના લાઈવ રિઝલ્ટ્સ પણ આપણે અહીંયા પીડબ્લ્યુની ચેનલ પર ચેક કરીશું.